ગુજરાતી ભાષામાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત આ બધા જ મુદ્દા એમાં આવતા હોય છે. પણ એમાં આજે મારે મિત્રો વાત કરવી છે, નામ છે સર્વનામ. સર્વનામ એ ભાષાને ટૂંકી કરે. હું એમ કહું કે વારંવાર કોઈ સંજ્ઞા મૂકું, રમેશ હોશિયાર વિદ્યાર્થી હતો, રમેશ આની પરીક્ષા આપતો હતો, રમેશને નોકરી મળી, તો વારંવાર રમેશ 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 શબ્દ મૂકવામાં આવે તો લખવામાં પણ કંટાળો આવે અને સાંભળવાનો પણ કંટાળો આવે. ભાષા એક વિજ્ઞાન છે, માટે ભાષા શાસ્ત્રીઓએ જુદા જુદા ભાષાઓનો અભ્યાસ કર્યા પછી એમાંથી એક સરસ મજાનો મુદ્દો તારવ્યો, એનું નામ છે સર્વનામ. દરેક ભાષામાં સર્વનામ આવતું જ હોય છે. અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં, હિન્દીમાં, દરેક ભાષામાં હોય છે. ભાષાની અંદર સર્વનામ બહુ મહત્વની બાબત છે, જે ભાષાને ટૂંકી કરે છે. વારંવાર રમેશ રમેશ શબ્દ ન મૂકતા એના બદલે આપણે જે તે પુરુષવાચક સર્વનામ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, જે એક વચન કે બહુવચન હોય એ બધું મૂકવામાં આવે, એના પરિણામે એ ભાષા જે છે એ સમૃદ્ધ ભાષા બનતી હોય છે. જો કે ગુજરાતી ભાષા તો સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, એટલે સંસ્કૃત ભાષા તેની જનની છે. તો એક એવા જ મુદ્દાની મારે તમારી સામે વાતચીત કરવી છે, તેનું નામ છે સર્વનામ. જ્યાં દોસ્તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવીનું સ્વાગત કરું છું. સર્વનામ અંગ્રેજી શબ્દ છે પ્રોનાઉન્સ. અહીંયા તમને સર્વનામ વિશેની માહિતી આપીશ, એના પ્રકારોની માહિતી આપીશ અને કેટલાક એમસીક્યુની પણ આપણે વાત કરીશું. મિત્રો, અહીંયા જે સર્વનામ લીધેલા છે ધોરણ 9ના પાઠ્યપુસ્તકના આધારે લીધેલા છે. કદાચ તમને કોઈ ડાઉટ લાગતો હોય તો તમે પાઠ્યપુસ્તકમાંથી પણ તમે જોઈ શકો છો, અને કોમેન્ટમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂર લખી શકો છો, કે જેના કારણે યોગ્ય સમય હું તમને એનો પ્રત્યુત્તર આપી શકું. સૌ પહેલા આપણે જોઈએ સર્વનામ કોને કહેવામાં આવે. તેની વ્યાખ્યા છે કે સર્વનામ એટલે શું? તેની વ્યાખ્યા છે કે સંજ્ઞાને બદલે, નામ એટલે સંજ્ઞા, સંજ્ઞાને બદલે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સર્વનામ કહેવામાં આવે છે. તો એના આધારે વ્યાખ્યા શું થઈ? નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. બીજા શબ્દોમાં નામ જે લખેલું છે એના બદલે આપણે સંજ્ઞા પણ કહેવામાં આવે, સંજ્ઞા. તો આ રીતે વ્યાખ્યા બને કે સંજ્ઞાના બદલે વપરાતા શબ્દને, તો જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે. મેં તમને ઉદાહરણ આપ્યું, વારંવાર રમેશ 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 ન મૂકતા એના માટે આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ સર્વનામનો. તે, તેણે, જે કઈ શબ્દ હોય એ બધે ત્યાં આગળ સર્વનામ થયું. હવે આપણે સર્વનામના પ્રકારોની વાત કરીએ તો સર્વનામના પ્રકાર, મુખ્ય પ્રકાર મિત્રો મેં ધ્યાનમાં રાખી અને આ રીતે લીધેલા છે. અંગ્રેજીમાં સર્વનામને આપણે પ્રોનાઉન કહીએ છીએ, ગુજરાતીમાં આવે છે, અંગ્રેજીમાં આવે છે, દરેક ભાષામાં સર્વનામ તો ઉપલબ્ધ છે. તો પહેલું જે પ્રકાર જે છે તેનું નામ છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ એટલે શું? વ્યક્તિઓને દર્શાવવા માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે. પછી પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, એને દર્શાવવા માટે જે પદોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું, તું, તારું, અમે, આપણું, તને, અમારું, અમારી, તેઓ, તારાથી, આ બધા પુરુષવાચક સર્વનામ આવે. તો કે પુરુષવાચક સર્વનામ એક ઔપચારિક માહિતી આપી દો મિત્રો. તેના બે વચનના બે ભાગ પડે છે, એક વચન અને બહુવચન. તો આ એક વચન અને બીજું જે આવે છે બહુવચન. હવે ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષની અંદર હું આખું લખતો નથી, બોલી જાઉં છું. પ્રથમ પુરુષમાં હું આવે તેનું ત્યાં આગળ બહુવચન બને છે અમે. એ તો અંગ્રેજીમાં છે ને આઈ, તો વી. એ રીતે બીજા પુરુષમાં તું, તને બહુવચન બને તમે. ત્રીજા પુરુષમાં આવે છે તે અને બહુવચન બને છે તેવું. ઇંગ્લિશમાં હી, સી અને ઈટ આવે છે, નર જાતિ, નારી જાતિ અને નાનર જાતિ. પણ ગુજરાતી ભાષા આવી ભેદભાવ માનતી નથી, એટલે દરેક માટે તે સર્વનામનો ઉપયોગ કરે છે. પછી અમે હોય તો પછી અમારાથી અમારો, અમારી, અમારું એ બને. પછી તમે હોય તો તમારાથી તમારું, તમારું બને. તું હોય તો તારાથી તારું, તારું એ બને. તે હોય તો તેઓને તેમને, આ રીતે ત્યાં આગળ બને. આ પુરુષવાચક સર્વનામની વ્યાખ્યા થઈ. હવે સ્વવાચક સર્વનામ કોને કહેવામાં આવે? સ્વ એટલે પોતાના માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. એની વ્યાખ્યા આ રીતે છે કે સર્વનામ, જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવે, જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવે અને પોતાને ઓળખાવે તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે આ રીતે વાક્ય આપેલું હોય કે
આ ચિત્ર મેં જાતે દોર્યું છે. હું આટલું વાક્ય લખું, આ ચિત્ર મેં જાતે દોર્યું છે. બરાબર. હવે મેં જે છે પુરુષવાચક સર્વનામ થયું. જાતે એટલે સ્વવાચક, પોતાના માટે થયું. એટલે વ્યાખ્યા છે, જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવીને પોતાને ઓળખાવે એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. આ મેં પુરુષવાચક સર્વનામ છે, જાતે સ્વવાચક છે. આવો શબ્દ આવે જાતે, પોતે, પંડે, ખુદ, પંડનું, સ્વયં, સ્વ, નિજ, હાથે, મેળે, આપોઆપ, આ બધા સ્વવાચક સર્વનામમાં આવે. આપણે ઘણીવાર આ વાક્ય બોલતા હોય છે, મેં જાતે આ કાર્ય કર્યું. તે પોતે આવતો હતો. એ ખુદનું કાર્ય કરતો નથી. તો એ જે છે એ પુરુષવાચક સર્વનામ ત્યાં આગળ આવે. આમ તો દર્શકવાચક સર્વનામ આવે એ, પણ ત્યાં આગળ ખુદ આવે છે, એ સ્વવાચક થયું. પણ અહીંયા પુરુષવાચક સર્વનામને આપણે ઉપયોગ કરવાનો છે. ત્યાં એ દર્શકવાચક સર્વનામ આવે એટલે એના પછી મુકાતું નથી. તો એ વાક્ય રચના મારા મત પ્રમાણે ત્યાં ખોટી છે વાક્ય. એટલે આપણે ઘણીવાર કહીએ ને, કોઈ સરઘસમાં આપણે ગયા હોય, મિટિંગમાં હાજર હોય, તો આપણે નથી કહેતા હું સ્વયં ત્યાં હાજર હતો, હું સ્વયં ત્યાં હાજર હતો. તો પહેલું પુરુષવાચક માટે શું આવ્યું? હું. અને પછી ત્યાં આગળ શું આવ્યું? સ્વયં. એટલે જાતે. આ સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. પછી આપેલું છે દર્શકવાચક સર્વનામ. ઇંગ્લિશમાં આવે છે ને ધીસ અને ડેટ, એ પ્રમાણે ગુજરાતીમાં આવે છે. દૂરની વસ્તુ બતાવવા માટે પેલું, પેલી, પેલું આવે. નજીકની વસ્તુ બતાવવા માટે આ આવે. અંગ્રેજીમાં તો ધેટ આવે છે. અને નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ આવે છે. તો આપણે ગુજરાતીમાં લિંગ પ્રમાણે ફેરફાર થાય, અંગ્રેજીમાં લિંગ પ્રમાણે ફેરફાર ના થાય. ધેટનું ધેટ જ રહે. પછી ધેટો ધેટે એવું મુકાતું હોતું નથી. એટલે દર્શકવાચક સર્વનામમાં શું? પાસેની અથવા તો દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવાને માટે આપણે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તેને દર્શકવાચક સર્વનામ કહેવામાં આવે. નજીકની વસ્તુ બતાવવા માટે આ આવે. દૂરની વસ્તુ બતાવવા માટે પેલું, પેલી, પેલું આવે. અને તે જે છે ને મિત્રો પુરુષવાચકમાં આવે છે અને નાન્યતર જાતિમાં આવે, બંનેમાં આવે છે. પણ વાક્ય કેવું છે તેના આધારે તમારે તેમનો પ્રકાર લખવો પડે. તો આવા શબ્દો આવે આ, તે, પેલો, પેલી, આણે, પેલું, પેલા, એ. દાખલા તરીકે આ વાક્ય આવે કે આણે મને માર્યો, તો આણે દર્શકવાચક થયું. બરાબર. તો પછી પેલો શબ્દ આપેલો કે તે આપેલો, તે જાય છે. આ રહ્યું મારું ઘર, તો આ. એ દેખાય તે મારું ઘર, તો એ દર્શકવાચક સર્વનામ થયું. તો આવા શબ્દોને આધારે તમે દર્શકવાચક સર્વનામનો તમે શોધી શકો છો. પછી આજે સ્થાનવાચક. તમે શબ્દને પકડો, તમને યાદ રહે છે. સ્થાન બતાવે, નજીકનું કે દૂરનું, નજીકનું કે દૂરનું સ્થાન બતાવે. અને એના માટે જે સર્વનામનો ઉપયોગ આપણે કરેલો હોય એને સ્થાનવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે અહીં, ત્યાં. આપણે કહીએ અહીં બેસો, સ્થાનવાચક. ત્યાં જાઓ, સ્થાનવાચક થયું. એટલે અહીં, ત્યાં આવા જેવા શબ્દો સ્થાનવાચકમાં આવે. પછી પાંચમો પ્રકાર છે સમયવાચક. સમય બતાવે એ શબ્દને સમયવાચક શબ્દ કહેવામાં આવે, સમયવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે હમણાં, ત્યારે, હાલમાં, અત્યારે, આ, ક્યારે, આ બધા સમયવાચક શબ્દ થયા. પછી રીતવાચક. રીતિવાચક જે છે એ ક્રિયા વિશેષણમાં પણ આવે છે, અહીંયા પણ છે. તો આપણે અહીંયા બંને શબ્દોમાં ફેર કેવું છે? રીતવાચકમાં રીત બતાવે, રીત દર્શાવનાર શબ્દને રીતવાચક સર્વનામ કહેવામાં આવે. પેલું રીતિવાચક કે રીતવાચક. આવા શબ્દો હોય આમ, તેમ, એને આમ કહ્યું, એને તેમ કર્યું, આ રીતિવાચક થયું. પછી જથ્થાવાચક સર્વનામ. જથ્થો બતાવે એને જથ્થાવાચક સર્વનામ કહેવામાં આવે. મિત્રો જો આ સર્વનામ પૂછાય છે જ એવું કહેતો નથી. આ હું તમને જે પીરસી રહ્યું છું તમને યાદ રહે કે આ વસ્તુ પૂછાય તો આપણને કામમાં આવે. ને માનો કે તમે ગુજરાતીના ટીચર બન્યા તો ક્યાંક મારા કેટલાક શબ્દો તમને ક્યાંક યાદ રહી ગયા હોય તો તમારે કામમાં આવે એવા છે. એટલે આ ફિજુલી નકામી કોઈ બાબત નથી, તમે ધ્યાનમાં રાખજો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે આ બધું અમને આવડે છે, સારી બાબત કેવા આવડે છે, પણ પરીક્ષા વખતે આપણું નેટ ન પકડાય તો તકલીફ થઈ જતી હોય છે. એટલે એકવાર તમારે નજર કરી લેવી સારી. તો જથ્થાવાચક સર્વનામમાં જથ્થો બતાવે એ શબ્દને જથ્થાવાચક કહેવામાં આવે. દાખલા તરીકે આટલો, આટલી, આટલું, આટલા શબ્દ આવે. આપણે કહીએ ને આટલું, આટલા, આટલી પરથી વાક્ય બનાવો તો બની શકાય. આપણે કહીએ ને આટલું બધું વજન, આટલું બધું વજન, તો જથ્થો બતાવે છે. હવે આટલા કેળા ખાધા એવું ના આવે, પછી ત્યાં વિશેષણ થઈ ગયું. જુઓ,
સર્વનામ પછી સંજ્ઞા ના આવે, ન તો સાર્વનામિક વિશેષણ એવું ત્યાં આગળ બની જાય. એમ કરું કે આટલી બધી વાત તમે ન કરો, તો આટલી પછી બધી જે છે કોઈ વિશેષ એ સંજ્ઞા નથી. તો એ આ જથ્થો બતાવે છે, આટલી બધી જથ્થો બતાવે છે, આટલી પછી બધી એમાં વધારો કરનારો શબ્દ છે. પણ તમે એમ મૂકો કે આટલી વાત મારી સાંભળો, તો વાત સંજ્ઞા થઈ ગઈ, તો ત્યાં આટલી જે છે વિશેષણ ત્યાં થઈ ગયું. એટલે સર્વનામ અને વિશેષણમાં થોડો ફેર પડે છે, એ તમે જોઈ લેજો. કારણ કે આપણને બધું સબભૂમિ ગોપાલ કંઈક સરખું લાગતું હોય છે ઘણી વખતે, બે ધડક સીધી સડક. ને હું તમને એમ કહું કે તે ગાય છે, આ રીતે વાક્ય તમને આપેલો પુરુષવાચક સર્વનામ નાન્યતર જાતિમાં, તે ગાય છે. તો અહીંયા તે જે છે ને વિશેષણની ભૂમિકા ભજવે છે. પણ આ રીતે વાક્ય આપેલું હોય કે તે જાય છે, તે જાય છે, તો આ સર્વનામની ભૂમિકા થઈ. બરાબર. આ ગાય જે છે નાઉન છે, આમાં વધારો કરનારો શબ્દ છે, તો સાર્વનામિક વિશેષણ ત્યાં આગળ થયું. અને અહીંયા તે પછી ક્રિયાપદ છે, તો પ્રોનાઉન્સ ત્યાં આગળ થયું. પેલું તમે નજર કરજો. માપવાચક સર્વનામ માપ બતાવે એ શબ્દને માપવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે એવડું, એવડું, એવડી, એવડા. આમ જથ્થાવાચક અને આ માપવાચકમાં થોડો સૂક્ષ્મ ફેરફાર છે. આપણે કોઈ લાંબી ફૂટપટ્ટી હોય તો આપણે એવડી મોટી ફૂટપટ્ટી એમ, તો એના અર્થમાં થયું. અને જથ્થાની અંદર જે છે કાઉન્ટેબલ વસ્તુ ના આવે, અનકાઉન્ટેબલ વસ્તુ આવે, જેનું માપન થતું હોય ને એના અનુસંધાનમાં આપણે ત્યાં લેવાનું. અહીંયા કદ બતાવે, માપવાચક એટલે કદ થયું. કદ બતાવે છે, માપ બતાવે, અને માપવાચક સર્વનામ કહેવામાં આવે. આવા શબ્દો છે એવડું, એવડો, એવડી, એવડા. આ નજર કરી લેજો, કારણ મેં અગાઉના પેપર જોયા એમાં આ બધા પ્રશ્નો પૂછાયેલા નથી, પણ ક્યાં આગળ પૂછી નાખે એના આધારે તમે જોઈ લેજો. અને પાઠ્યપુસ્તકના આધારે જ આ સર્વનામના પ્રકાર મૂકેલા છે. સરખામણીવાચક સર્વનામ, આ સર્વનામ સરખામણીનો નિર્દેશ કરે છે. આમાં આવા શબ્દ આવે, આવું, એવું, એવા, એવા, જેવા. ઉપમાવાચક સર્વનામ, ઉપમા સર્વનામ નહીં, ઉપમા અલંકારના જેવા. પછી નંબર 10 પ્રશ્નાર્થવાચક સર્વનામ. પ્રશ્ન પૂછવા માટે આપણે જે સર્વનામનો ઉપયોગ કરીએ એને પ્રશ્નાર્થક સર્વનામ કહેવામાં આવે. તો આવા શબ્દો ત્યાં આગળ આવે. દાખલા તરીકે કોણ, શું, કોઈ, શા માટે, સીધ, કેટલું, કેમ, કેવું, આ બધા ત્યાં આગળ આવે. હવે આટલા જે શબ્દો છે, કોણ, શા માટે, સીધ, કેમ, આ જે લાલ અક્ષર તમને જોવા માટે મળે છે, એને બીજા શબ્દોમાં તમે કારણવાચક પણ તમે કહી શકો. બરાબર. કારણવાચક પણ તેને કહી શકાય. આપણે એમ કહીએ કે કેમ ભાઈ આવ્યા છો, તો કારણવાચક થયું. કારણવાચક નથી આપ્યું તો પ્રશ્ન સર્વનામ લખી શકાય. તો બંનેમાં આવે, કારણવાચક પણ લખી શકાય છે. આટલા જે રેડ અક્ષર તમને જોવા માટે મળે છે ને, એટલે અલગ એટલા માટે કરે છે. શા માટે, સીધ, કેમ, તો કારણવાચક પણ કહેવાય ને પ્રશ્નાર્થવાચક પણ સર્વનામ કહેવામાં આવે. પછી કોણ જે છે ચેતન વસ્તુ માટે વપરાય, અને શું અને કાંઈ જે છે ને અચેતન માટે વપરાય. અચેતન એટલે જડ નિર્જીવ વસ્તુ માટે, ના આ જે છે સજીવ વસ્તુ માટે ત્યાં આગળ વપરાય. માણસ આવેલો હતો એમ કહેવાય કોણ આવ્યું એમ. હવે સાપેક્ષ સર્વનામ, આપણે વિશેષણની વાત કરી હતી, તો આવા શબ્દો ત્યાં આગળ આવે. જે સર્વનામને બીજા શબ્દની અપેક્ષા હોય તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે છે. આવા શબ્દ આવે જેનું, તેનું, જેને, તેને, જો, તો, જેણે, તેણે, જેટલું, તેટલું, જેવડું, તેવડું. આવા ઘણા શબ્દો છે. આટલાથી આપણે સંતોષનો ઓળખાણ નહીં કરવાનો. આવા કેટલાય શબ્દો છે, મર્યાદામાં શબ્દો લખેલા છે. સાપેક્ષ સર્વનામ, સવતાપેક્ષ, એક સર્વનામની સાથે બીજા સર્વનામની જરૂર પડે તો તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. પછી અનિશ્ચિત સર્વનામ, આનો તો આપણે બહુ ઉપયોગ કરીએ છીએ. પૂછડું આમ કહેતું હતું, ઢીંગણું આમ કહેતું હતું, ફલાણે આમ કહ્યું, તો ફલાણે આમ કહ્યું ને ઢીંગણે આમ કર્યું ને પૂંછડા આમ કર્યું, બધા અનિશ્ચિત સર્વનામમાં આવે. જે સર્વનામ અનિશ્ચિત વ્યક્તિ અથવા તો પદાર્થ માટે વપરાતું હોય તેને અનિશ્ચિત વાચક સર્વનામ કહેવામાં આવે. આવા શબ્દ આવે કોઈ, કોઈક, ફલાણું, ઢીંગણું, પૂંછડું, એ બધા એમાં આવે. બધા, દરેક, પ્રત્યેક, અમુક, ઘણા, ક્યારેક, ક્યાંક, કાંઈ, કશું, કેટલુંક, આ બધા આવે. કશું દેખાતું નથી તો અનિશ્ચિત સર્વનામ થયું. કશું આવડતું નથી, અનિશ્ચિત ત્યાં આગળ થયું. ફલાણાએ આમ કહ્યું તો અનિશ્ચિત થયું. ફલાણું એટલે કોણ? આપણે આ શબ્દનો ગુજરાતી ભાષામાં ઉપયોગ કરીએ છીએ. આ ગુજરાતીની ખાસિયત છે. ફલાણું, ઢીંગણું, પૂંછડું એટલે શું? અન્યોન્યવાચક, સંધિ છેડી પડે છે. અન્ય વત્તા અન્ય, એકબીજાને ઉદ્દેશીને જે શબ્દ બતાવવામાં આવતું હોય એને અન્યોન્યવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે પરસ્પર, એકમેકને, અન્યોન્યને, એકબીજાને ઉદ્દેશીને હોય ને, આપણે એમ કહીએ કે દુઃખમાં એકબીજાને મદદ કરવી જોઈએ તો અન્યોન્ય થયું.
એકમેકને એટલે એકબીજાને મદદ કરો, અન્યોન્યવાચક થયું. પરસ્પર સહકારની ભાવના કેળવો, અન્યોન્યવાચક સર્વનામ થયું. તો આ રીતે આવા શબ્દોને આધારે મિત્રો સર્વનામથી આગળ આવે. તો સર્વનામનું જે પ્રકરણ જે છે તેને પૂર્ણ કરું છું. હવે રવાનું કાર્ય બહુ નાનો મુદ્દો છે, પ્રશ્ન પૂછાયેલું પણ છે. રવાનું કાર્ય એટલે શું, તેનું ઉદાહરણ સહિત સમજાવો. તો એ પ્રશ્ન પૂછેલો છે, વિકારીનો અવિકારીનો રવાનું કાર્યનો પણ પૂછેલું છે, રિપીટ થઈ શકતા હોય છે. એટલે એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ રવાનુકારીનો મુદ્દો લઈ લઉં છું. રવાનુકારી શબ્દ એટલે શું? તો મિત્રો સામાન્ય શબ્દ એવો છે કે એની સંધિ તમે છૂટી પાડો ને તો આ રીતે બને રવ વત્તા અનુકારી. રવનો અર્થ બને છે અવાજ, એટલે જેના અવાજનું આપણે અનુકરણ કરી શકતા હોઈએ, જેના અવાજનું અનુકરણ કરી શકતા હોઈએ એને રવાનુકારી કહેવામાં આવે. તેની વ્યાખ્યા જે પ્રશ્ન પૂછાયેલો છે અને આ પૂછાય 1 માર્કમાં કે 2 માર્કની અંદર, તો તમે આ રીતે લખી શકો. રવાનુકારી શબ્દ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. તો ઉદાહરણ આપો. અવાજના અનુકરણ અથવા તો ઇન્દ્રિયો, ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે, હાથ, કાન, નાક, જીભ અને ચામડી. એ અનુભવથી આપણે જેનો અનુભવથી બનતા શબ્દોને રવાનુકારી શબ્દ કહેવામાં આવે. દાખલા તરીકે ફૂલમાંથી સુગંધ આવતી હોય તો આપણે એમ કહી દઈએ કે મગમગતું ફૂલ, એમ ઘરનો ગ આવે. પછી અગ્નિ બરાબરનો બળતો હોય તો એમ કહેવાય કે બળબડતો અગ્નિ બળ્યો, એમ. તો આ અનુકરણ, અવાજનું અનુકરણ આપણે કરીએ છીએ. હાથી કેવું બોલે, વાંદરો કેવું બોલે, ગાડી કેવી ચાલે, એના અનુકરણ આપણે કરીએ છીએ. પણ કેટલાક અનુકરણ ઇન્દ્રિયોના આપણે અનુભવથી, ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવ કરી શકીએ, પણ રવાનું કાર્યમાં આવે. ત્યાં અવાજ ઉત્પન્ન થતો નથી, પણ ઇન્દ્રિયો દ્વારા પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. દાખલા તરીકે વાક્ય છે કે મારી ચપટી વાગે છે પટ પટ પટ, એ તો ખબર છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તો આ અવાજનું અનુકરણ થાય ને, પટ પટ પટ, રવાનું વારી. નળમાંથી પાણી ટપ 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 કરતું ટપકતું હતું, ટપ ટપ ટપ. બંદૂકમાંથી સન સન કરતી ગોળી છૂટી. આ પણ આ જે અવાજનું અનુકરણ ત્યાં આગળ છે. તો આ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે ઉત્તર લખો, બહુ મોટો પૂછાતો નથી. આ ઉદાહરણમાં ચપટી, પછી પાણી, ગોળી, આ બધા અવાજનું અનુકરણ કરેલું છે. ચપટી કેવી વાગે છે, પટ પટ પટ. નળમાંથી પાણી કેવું ટપકે છે, ટપ ટપ ટપ. બંદૂકમાંથી ગોળી કેવી છૂટી, સન સન કરતી છૂટી. ટીપ ટીપ બારિશ શરૂ હો ગઈ, એવું. તો આ રવાનુકારી શબ્દ ત્યાં આગળ થાય. એક નોંધ આ તમે ધ્યાનમાં રાખજો. આ તમારે પ્રશ્ન ઉત્તર લખો તો લખતા નહીં, ખાલી જાણકારી માટે. માત્ર સાંભળવાના જ નહીં, પણ જોવાનું હોય, સૂંઘવાનું હોય, અથવા તો અડવાનો જે અનુભવ હોય એને પર રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આગળ આવી ગઈ. આ નોંધ લખેલી સ્પષ્ટતા માટે. હવે આપણે કેટલાક વાક્યો એના અનુસંધાન જે નોંધ લખી છે તેના અનુસંધાન લખો. કે દાખલા તરીકે દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર જળજળ થતું હતું. આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ. આ પંક્તિ ઉત્પ્રેક્ષ અલંકારમાં આવે. જાણે શબ્દ હોય એટલે તમારે ઉત્પ્રેક્ષ અલંકાર જ આવે. રમાને પાણીપુરી ભાવે તીખી તમ તમ. આ ઇન્દ્રિયો દ્વારા અનુભવ છે. શેકારા બોલે ને, સિસકારા બોલે, એવું તીખું તમ તમ તું ખાતા હોય તે. આપણે કહીએ ગરમા ગરમ ચા પીવું છું, તો પણ રવાનુકારીમાં આવે. ઉનાળામાં પરસેવ રેપઝેપ થઈ જવાય છે, રવાનુકારી, કારણ કે આપણે અનુભવ કરી શકીએ છીએ. મગ મગ મોહર્યા મોગરા અમ્યા ગુંથી ફૂલનમાળ. મોગરા મોહર્યા છે પણ કેવા મગ મગ, આપણે ઇન્દ્રિયો દ્વારા તેનો અનુભવ કરી શકીએ છીએ. કાકાના કાનના પડદા પર ગલી પછી થઈ, તો ગલી પછી આપણે અનુભવ કરી શકીએ છીએ. આ રવાનુકારી શબ્દમાં આવે. ધીરુક્ત, આ ધીરુક્ત શબ્દનો મુદ્દો તો નથી, પણ કદાચ થોડી કોઈ પ્રશ્ન પૂછી નાખે તો એના અનુસંધાનમાં ઉદાહરણ મેં લીધેલો છે. 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં માત્ર ને માત્ર રવાનુકારી એની ઉપર ખાસ ભાર મૂકેલો છે. પણ આ લઈ લઈએ, કંઈ નુકસાન છે નહીં, ફાયદો જ છે. આ શબ્દને તમે તોડો. સંસ્કૃત શબ્દ છે. દ્વિ એટલે 2 વાર, ઉક્ત એટલે બોલવું. એટલે જે શબ્દનું પુનરાવર્તન થતું હોય એ દ્વિરુક્ત શબ્દ આવે. એકના એક શબ્દનું પુનરાવર્તન થાય, સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય કે સમાન અર્થવાળા શબ્દો હોય, એ બધાને દ્વિરુક્ત શબ્દ કહેવામાં આવે. આપણે બોલીએ છીએ ને, ચા બા પીશું, તો ચા અને બા દ્વિરુક્ત શબ્દ થયો. ઘરમાં શાકબાગ છે, શાકબાગ દ્વિરુક્ત શબ્દ થયો. વિદ્યાર્થીઓ તોડફોડ કરી, તો તોડફોડ દ્વિરુક્ત શબ્દ ત્યાં આગળ થયો. ગુરુજીને મારા કોટી કોટી પ્રણામ, તો દ્વિરુક્ત શબ્દ થયો. કર વેરા ભરવા જોઈએ, કર અને વેરા સમાનાર્થી શબ્દ છે, દ્વિરુક્ત શબ્દ ત્યાં આગળ આવે. આવા શબ્દોની આપણે યાદી લઈએ, પછી એક નાનકડી એક્સરસાઇઝ આપણે લઈ લઈએ. આવા શબ્દો અંદર આવે રાતોરાત, હાથોહાથ, કોટી કોટી, તોડફોડ, આવક જાવક, શાકબાગ. આ શાકબાગ દ્વંદ્વ સમાસમાં આવે. નોકર ચાકર દ્વંદ્વ સમાસ, શોધખોળ દ્વંદ્વ સમાસ, મોજ મજા દ્વંદ્વ સમાસ, ભલભલા સામ સામું, ધન દોલત, ભૂલ ભૂલાવણી, ભાઈ ભાંડું. આ બધા અમુક શબ્દો એવા છે, દ્વિરુક્ત શબ્દો હોય ને મોટે ભાગે દ્વંદ્વ સમાસમાં આવે. મોટે ભાગે શબ્દો આપણું છે એટલે કેટલાક એવા બનતા હોય ન પણ આવે.
એટલે પછી એ વખતે આપણે નહીં કહેવાનું તમે તો કહ્યું તો આ બધું આપે. એટલે મોટે ભાગે અમુક શબ્દની મર્યાદા હોય કે ન પણ આવતા હોય, પણ મોટે ભાગે દીર્ઘ શબ્દો હોય, સમાનાર્થી શબ્દો હોય એ દ્વંદ્વ સમાસમાં આવતા જ હોય છે. તો મિત્રો અહીંયા સર્વનામ અને રવાનું કાર્ય શબ્દની મેં માહિતી આપી. નાનકડી આપણે એક સ્વાધ્યાય લઈ લઈએ આપણે. તો સ્વાધ્યાયમાં આપણે જોઈએ અહીં ખાલી જગ્યા તમારે પૂરવાની છે. અને એમસીક્યુ તમારે આપવાના જ. આ પ્રશ્ન દ્વારા ખરા ખોટામાં કામમાં આવશે, ખાલી જગ્યામાં કામમાં આવશે. જો કે ખાલી જગ્યા ખરા ખોટાને લગતો એક નાનકડો એક આ રીતે વિડીયો મૂકવાની મારી ગણતરી છે જે રીએ એ સરસ મજાના પ્રશ્ન આપેલો છે. ઈના આ સોરઠી શબ્દ છે. ઈના એટલે એના, હા નામ નથી. ઈના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું ને. જો આ ને શબ્દથી દૂર છે તો મિત્રો સંયોજક કહેવાય. એક ભાષા શિક્ષક તરીકે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ભાષા શિક્ષક ઇંગ્લિશના હોય, ગુજરાતીના હોય, હિન્દીના હોય કે કોઈ પણ હોય, આપણને નાની નાની બાબતો તો ખ્યાલ હોવી જોઈએ. આ સંયોજકમાં છે, કંજક્શન છે. ઈના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું અને ને હું તો મૂંઝાઈ ગયો. કયો વિકલ્પ સર્વનામ નથી? 4 ઓપ્શન આપેલા છે. કયો વિકલ્પ જે છે સર્વનામ નથી? ઈના, લુગડું, મારું કે હું? તો લુગડું જે છે સર્વનામ નથી, આ સંજ્ઞા છે. લુગડું એટલે કપડું, તળપદો શબ્દ છે, કાપડ નહીં. લુગડું એટલે કપડું. પછી બીજું લાગે કે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આમાં પુરુષવાચક સર્વનામ ક્યાં છે? એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. પુરુષવાચક સર્વનામ ઓળખો. એ, અર્પણ, આપણે કે સમાજ. તો મિત્રો પુરુષવાચક સર્વનામમાં આપણે આવે. સમાજ સંજ્ઞા છે. અર્પણ જે છે પણ સંજ્ઞામાં આવે. એ દર્શકવાચક સર્વનામમાં છે એટલે એ ના આવે. બી જે છે સંજ્ઞા છે અને ડી પણ સંજ્ઞા છે એટલે આપણે એ પુરુષવાચક સર્વનામ છે. અમેનું બને અમે, અમારો, અમારી, અમારા, આપણે, આપણો, આપણા એ પુરુષવાચક સર્વનામ ત્યાં આગળ થયું એટલે આપણે જવાબ આવે. નંબર 3, ઈ તો આપણો દેવલો હતો. રેખાંકિત સર્વનામ ઓળખો. ઈ અને આપણો. દર્શક પુરુષ, દર્શક સાર્વનામિક, પુરુષ અનિશ્ચિત કે પુરુષવાચક કે ત્યાં આગળ સ્વવાચક? તો સાચો ઉત્તર તો આવે ઈ જે છે દર્શક બતાવે છે. ઈ એટલે એ. હવે સાર્વનામિક અહીંયા આ નથી. આ જે છે ઈ દર્શકવાચક થયું એ તો આપણને ખબર પડી ગઈ. તમે કોઈ જગ્યાએ સાર્વનામિક વિશેષણ ઉપયોગ નથી થયો. આપણો દેવલો હતો તો ઈ તો આપણો દેવલો હતો તો દર્શકવાચક આ છે અને આપણો પુરુષવાચક છે એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવે આપણો. એ ઓપ્શન આવે દર્શકવાચક અને પુરુષવાચક સર્વનામ ત્યાં આગળ આવે. હવે થોડું આ વાક્યમાં સુધારો કરવો હોય તો અંદર આવી શકે કે આ જે છે ને તો આ પ્રશ્નના અનુસંધાનની અંદર પુરુષવાચક સર્વનામ આપણે લીધું પણ માત્ર આટલું જ વાક્ય ત્યાં આગળ તમને આપેલું હોય કે આપણો દેવલો હતો. આપણો દેવલો હતો તો આ જે છે ને એ તમારે સાર્વનામિક વિશેષણાર્થમાં ત્યાં આગળ થઈ ગયું કારણ કે દેવલો સંજ્ઞા છે અને આપણો જે છે એ તેનું વિશેષણ ત્યાં આગળ બતાવે છે. નંબર 4, તારા જેવા તો કંઈક આવે ને જાય. રેખાંકિત સર્વનામનો પ્રકાર બતાવો. કંઈક આ તળપદો શબ્દ છે. કંઈક તો આ જે છે શબ્દનું બને ત્યાં કંઈ કેમ બને? પુરુષવાચક ના આવે, પ્રશ્નાર્થવાચક ના આવે, ઉદ્ગારવાચક ના આવે. વાક્યનો પ્રકાર ઉદ્ગારવાચક વાક્ય છે. અનિશ્ચિત કંઈક એટલે કેટલાય એમ, કેટલાય આવીને ગયા તો એ અનિશ્ચિત. કેટલાય એટલે આપણને ખબર નથી, અનિશ્ચિત ત્યાં આગળ બતાવે. નંબર 5, મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. કયો વિકલ્પ સર્વનામ નથી? તેમના સર્વનામ છે. આ સર્વનામ છે. મેં સર્વનામ છે. ચિઠ્ઠી એ સર્વનામ નથી, એ સંજ્ઞા છે. એનો પ્રકાર જાતિવાચક સંજ્ઞા ત્યાં આગળ આવે. નંબર 6, આટલું કર્યું હોવા છતાં પરિણામ ન મળ્યું. રેખાંકિત સર્વનામનો પ્રકાર ઓળખો. આટલું કર્યું હોવા છતાં પરિણામ ન મળ્યું. રેખાંકિત સર્વનામનો પ્રકાર ઓળખો. સ્વવાચક ના આવે, આ જથ્થો બતાવે છે. માપવાચકની અંદર પણ ના આવે. આનો સાચો જે ઉત્તર જે છે એ તમારે આવશે ત્યાં આગળ જથ્થાવાચક સર્વનામ તરીકે ત્યાં આગળ આવશે. એટલે ઓપ્શન આવશે બી, આટલું, આટલું, આટલી. કારણ નથી, માપ પણ ત્યાં નથી. નંબર 7, જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. પુનિત મહારાજની રચના છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના.
એ વિસરશો નહીં. સંત પુનિત મહારાજનું આ રચના છે અને આખી જે રચના જે છે હરિગીત છંદમાં છે. એમાંની પંક્તિ છે, જેવું કરો તેવું ભરો. તો જેવું અને તેવું તમને તરત જ યાદ રહી જાય. સાપેક્ષ સર્વનામ છે. જેવું તેવું, જેણે તેણે, જે તે. સાપેક્ષ સ્થાન નથી બતાવતું, રીત નથી, પુરુષવાચક નથી, એટલે સાપેક્ષ સર્વનામ ત્યાં આગળ આવે. અહીં બેસો, રેખાંકિત સર્વનામનો પ્રકાર બતાવો. અહીં દર્શક બતાવે છે. આ સ્થાન નથી બતાવતું, સોરી, સ્થાન દર્શક નથી બતાવતું, સ્થાન બતાવે છે. અહીં બેસો એટલે બી આવે, સ્થાનવાચક છે. ત્યાં બેસો, ત્યાં ઉભા રહો, સ્થાનવાચક છે. સંબંધવાચકમાં તો નો, ની, નું ના આવે. પ્રશ્નાર્થવાચકમાં ક્વેશ્ચન માર્ક આવે, એટલે સાચું ઉત્તર ત્યાં આગળ બી આવે. આજના સમયમાં કોણ કોને પૂછે છે? પ્રશ્નાર્થવાચક સર્વનામ ઓળખો. આજના કોણ, માં અને કોણ કોને. આજના સમયમાં તો આજના એ પ્રશ્નાર્થવાચક સર્વનામ નથી. આપણને લાગે કોણ છે તો કોણ ના આવે, માં નથી, કારણ કે બે છે એમ, કોણ અને કોને. અહીંયા તમે બીમાં ટીક કરો તો ભાઈ કોને તો રહી ગયું ને, એટલે બીમાં ટીક ના કરાય. બંનેમાં તમારે બે સર્વનામ તમારે લેવાનું છે, કોણ અને કોને. અને પેલા ભજનમાં છે ને, કોઈ કોઈનું નથી રે, તો એ કોઈ કોઈનું નથી રે અનિશ્ચિત સર્વનામ ત્યાં આગળ થયું. તો તમે ભજન ગાતા હોય, ગીત ગાતા હોય, વાતચીત કરતા હોય તો પણ તમને વ્યાકરણ તમને મિત્રો ગુજરાતી ભાષાનું મળી રહેતું હોય છે. હવે નંબર 10, આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. લો, તરત તમને ખ્યાલ પડ્યા તો અન્યોન્ય થયું. અન્યોન્યવાચક શબ્દ તમે ગોખી નાખો. એકબીજાને, પરસ્પર, અંદોર-અંદર. અંદોર-અંદર ના આવે, અન્યોન્ય આવે, પરસ્પર આવે, એકબીજાને આવે. હવે આ રીતે સર્વનામને 10 પ્રશ્નો તમારી સામે મેં પ્રસ્તુત કર્યા છે. રવાનુકારી તો તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. આવું પૂછી શકે એટલે લીધેલું છે, બહુ સહેલું છે, પૂછ્યા તમે રોકડિયા માર્ક છે. નેવામાંથી પાણી ખાલી જગ્યા ટપકતું હતું. ઝરમર, ટપ ટપ, ગડગડાટ કે રેબઝેબ. તો નેવામાંથી પાણી ટપ ટપ ટપકતું હતું. વરસાદ રહી ગયા પછીની વાત છે આ. વરસાદ પડતો હોય તો પછી ટપ ટપ ના પડે, પછી મુશળધાર જ પડતો હોય. જેવો વરસાદ એ પ્રમાણે પડે. પણ પેલા છાપરા પતરાને હોય ને ભાઈ, એ પાણી ટપકે, ટપ ટપ એવું આગળ અવાજ પડે. આ જે રવાનુકારી શબ્દ તો હવે શહેરીકરણ વિકાસ એવું ઓછું જોવા માટે મળે, પણ ગામડાની અંદર ક્યાં હોય નળિયાવાળા મકાનો, પતરાવાળા મકાન હોય, નીચે ખુલ્લી જમીન હોય અને જે ટપકતું હોય, અને જેને અનુભવ કરવો હોય એને ઊંઘમાં પણ યાદ આવે, હા પાણી ટપક્યું છે. નળમાંથી પાણી ટપકતું હોય તો પણ અવાજ આવે ને, ટપ ટપ, એટલે પાણી તો ટપ ટપ જ બોલે. ગડગડાટ ના, વાદળો તો ગડગડાટ આવે, પરસેવો તો રેબઝેબ આવે, અને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય તો ત્યાં આગળ આવે. વરસાદના પણ પ્રકારો ત્યાં દર્શાવવામાં આવેલા છે. જોયું તો બોલનાર ખાલી જગ્યા હસી રહ્યો હતો. ખિલખિલાટ, ખિલખિલાટ હસી રહ્યો તો આવે. ભડભડ, મરક મરક કે બણબણ. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. હવે ભડભડ ના આવે, બણબણ કરતો માખીઓનો અવાજ હોય તો ત્યાં આગળ આવે. અગ્નિ બળતો હોય તો ભડભડ આવે. તો તમને ઓપ્શન એ અને સી માં લાગે તો મેં કેમ સી માં ઓપ્શન કર્યું, મેં ના કર્યું. ખિલખિલાટ જે છે ને, એ ખિલખિલાટ શબ્દ ત્યાં આગળ ના આવે. ખિલખિલાટની અંદર એનો જોરથી હસવાનો અવાજ આવતો હોય, ત્યાં આગળ થતો હોય, એ ત્યાં આગળ આવે. જોયું તો બોલનાર, સ્માઇલના અર્થમાં હોય તો મરક મરક ત્યાં આગળ આવે. બરાબર, એટલે ખિલખિલાટ જે છે એ ત્યાં શબ્દ બંધબેસતો આવતો નથી. મરક મરક શબ્દ ત્યાં આગળ આવે. જોયું તો બોલનાર, મરક મરક હસી રહ્યો હતો. જો મરક મરક ના આપેલું હોય તો તમે ખિલખિલાટને લઈ શકો, અને કદાચ એવું પણ બને તો બંને ઓપ્શન પણ સાચા મૂકી શકાય. જોયું તો ખિલખિલાટ હસી રહ્યો હતો, પણ ખિલખિલાટ જે છે ને એ તમે આપણે આનંદમાં હોઈએ અને આપણો મોજમાં રહીએ, આપણે બાળક હસતું, આપણે બાળક ખિલખિલાટ છે એમ, એ અર્થમાં છે. યાર હસવાના અર્થમાં ને, બાળક આનંદમાં તો આપણે બાળક ખિલખિલાટ છે, હું ખિલખિલાટ છું એમ, એ અર્થમાં છે. એટલે મરક મરક લીધેલું છે, આપણે પાઠ્યપુસ્તકના આધારે ત્યાં આગળ લીધેલો છે. એટલે મરક મરક એટલે સ્માઇલ હોય ને મરક મરક કહેવાય, સ્મિત જેને કહેવાય, એટલે એના આધારે મરક મરક શબ્દ ત્યાં આગળ આવે. હવે ધણ 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 ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું ના આવે. ના આવે, ના આવે શબ્દ અને તળપદો શબ્દ છે. ના આવે, ના આવે. રવાનુકારી શબ્દ ઓળખો. અહીં બિંદી નહીં આવે, નાની પર જે બિંદી કરી છે એ બિંદી નહીં આવે. ઘણા મિત્રો બિંદી ના એટલે ટપકું બોલે છે, ટપકું ના બોલે. ગુજરાતી ભાષાનું ખૂન થઈ જાય છે ત્યાં આગળ. અનુસાર બોલો કાં તો બિંદી બોલો. પણ ગુજરાતી વિષય સાથે બીએડ થયેલા, અરે એમએ થયેલા હોય કે બીએ થયેલા હોય તો એ પણ ટપકું ટપકું બોલતા હોય. એ ભાષા શિષ્ટ ભાષા ના કહેવાય, એને બિંદી બોલો કાં તો અનુસાર તમે બોલો. તો ધણ ધણ ડુંગરા ડોલે, આમ તો ધણણ એવું શબ્દ આવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું ના આવે.
આમાંથી રવાનું કાર્ય શબ્દ કરો તો શિવાજી તો સંજ્ઞા છે, નિંદ્રુ પણ સંજ્ઞા છે, ડોલે જે છે એ ક્રિયા બતાવે છે તો ધણ ધણ આવે, પણ શબ્દ ખરેખર આમ આવે ધણ ડુંગરા ડોલે, જેમ ધરતી ધ્રુજાય ને ધણ ડુંગરા ડોલે શિવાજીને નિંદ્રું ના આવે. આ લોક ગાયકો સારું ગાયેલું છે. છત્રપતિ શિવાજી મહારાજના આપણા જે લોક સાહિત્યકારો જે છે એ લોક ભાષામાં પણ મિત્રો આવા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપને પણ લાડ લડાવેલા છે. અને જે લોક કલાકારો જે છે, લોક ડાયરાના કલાકારો જે ગાય છે બહુ અદ્ભુત ગાય છે. કસુંબીનો રંગ તમે સાંભળો કોઈ સરસનું ગાયેલું હોય ને તો પણ આપણામાં સિંધુડો રસ જાગી ઉઠતો હોય. નંબર 4 દ્વિરુક્ત શબ્દ ઓળખો. દ્વિરુક્તની આપણે એક વાક્ય લીધેલું છે, તસ તસ તો શાકબાગ ટમટમ કે બણ બનાટો. તસ તસ તો આવે, મેં તસ તસ તો જવાબ આપી દીધો. શાકબાગ રવાનું કાર્ય, ટમટમ રવાનું કાર્ય, તારા વાક્યમાં ટમટમતા હોય ને એટલે શબ્દ આવે. બણ બનાટ માખીઓ ન હોય તો બણ બનાટ આવે. માણસોનો તો ગણગણાટ આવે, એવું ના કહેવાય માણસો બણ બનાટ કરી રહ્યા છે એવું ના આવે. માણસો ગણગણાટ કરી રહ્યા છે, માખીઓ બણ બનાટ કરી રહી છે, આકાશમાં તારા ટમટમ ટમકી રહ્યા છે, ત્યાં આગળ આવે. દીર્ઘ શબ્દમાં ત્યાં તસ તસ તો ત્યાં આગળ આવે. હવે દીર્ઘ વાક્ય શોધવાનું છે. પ્રશ્ન 5મો, આપેલા વાક્યોમાંથી દીર્ઘ વાક્ય શોધો. એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી રહ્યું હતું. જો અહીંયા ખિલખિલાટ શબ્દ આપેલો છે, આગળ પણ ત્યાં આગળ ખિલખિલાટ શબ્દ આવે. એટલે જે પાઠના અનુસંધાનમાં જે વાક્ય મૂકેલું છે ને એમાં એ પાઠમાં મરક મરક ત્યાં આગળ શબ્દ લીધેલો છે. એટલે એના અનુસંધાનમાં પાઠના અનુસંધાનમાં મરક શબ્દ તમારે એના પર ધ્યાન આપવું. પણ ખિલખિલાટની અંદર એ મેં તમને જે આગળ કહ્યું કે તમે મોજ મજામાં આવતા કે તો ખિલખિલાટ છે તો એને થોડું વધારે મૂકો તો આ રીતે ખિલખિલાટ હસી રહ્યું ત્યાં આગળ શબ્દ આવે. તો એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીથી ખિલખિલાટ હસી રહ્યું હતું. અહીંયા શું શોધવાનું છે તમારે? દીર્ઘ વાક્યને શોધવાનું છે. ઉકરડામાં માખીઓ બણ કરતી હતી તો બણ જે છે રવાનું કાર્ય આવે. આકાશમાં વાદળોનો ગડગડાટ થવા લાગ્યો, આ પણ રવાનું કાર્ય આવે. બાળકની આજુબાજુ રમકડા ગોઠવી દેવામાં આવ્યા. તો પ્રશ્ન આપણને પૂછેલો છે દીર્ઘ વાક્ય શોધવાનું છે. તો આમાંથી દીર્ઘ વાક્ય, હવે ડી વાક્ય જે આપેલું છે બાળકની આજુબાજુ રમકડા ગોઠવી દેવામાં આવ્યા, તો એમાં આજુબાજુ જે છે દીર્ઘ શબ્દ છે. હવે ખિલખિલાટ જે છે ખિલખિલાટ એ શબ્દ રવાનું કાર્ય છે. એટલે ઓપ્શન એ, પછી ઓપ્શન બી અને ઓપ્શન સી આ ત્રણેયમાં રવાનું કાર્ય છે. જ્યારે ઓપ્શન ડી જે છે એ આજુબાજુ તેમાં દીર્ઘ શબ્દ ત્યાં આગળ છે. ખિલખિલાટની જોડણી ધ્યાનમાં રાખજો. તમે જ્યારે ગુજરાતી ભાષાની મિત્રો તમે લખો છો ત્યારે જોડણી વાક્ય શુદ્ધિકરણ અને ખાસ ધ્યાનમાં રાખજો. તમે તમારું જે પહેલું જે પેપરને તમે સારા ગુણ સાથે મતલબ કે તમે ક્વોલિફાઈડ થઈ ગયેલા છો તો પ્રશ્ન પેપર 1 ને કન્ટેન્ટમાં બહુ વાંધો નહીં આવે. તમારે માત્ર ને માત્ર તમારે ધ્યાન આપવાની જરૂર છે. નો ટેન્શન, ઓનલી એટેન્શન. તો આ રીતે પાઠના અનુસંધાનમાં મેં કેટલા વાક્યો મિત્રો તમારી સામે મૂકેલા છે. આમાં તો મેં માત્ર ને માત્ર 5 જ વાક્યો મૂકેલા છે, વધારે નથી મૂક્યા કારણ કે મુદ્દો બહુ સહેલો છે એટલા માટે. મિત્રો આ સાથે મારા જે આજના જે સેશનમાં સર્વનામ અને રવાનું કાર્યનો જે મુદ્દો હતો એને પૂર્ણ કરું છું. આવા અવનવા વિડીયો જોવાની માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા મિત્રો સુધી શેર કરો, આપનો પ્રતિભાવ અવશ્ય સુધી ત્યાં આગળ જણાવો. મિત્રો ધોરણ 11-12ના પણ સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય, સંકુલ વાક્ય જે સમયની ઉપર બધા જ વિડીયો મૂકવાનું છું. એટલે તમે પરીક્ષા આવતા પહેલા જ મૂકી દઈશ, તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો એ પ્રમાણે. તો તમને ફાયદો થાય અને તમે ખૂબ સારી રીતે તમે પરીક્ષામાં પ્રદર્શિત કરી શકો અને ગુજરાતી વિષય સાથે તમારી જે સફર જે છે એ સફરને તમે આગળ ધપાવી શકો. એ શુભેચ્છા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.